માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મંદિરોમાં દાનપેટીની ચોરી કરનાર ટોળકીના 2 શાગીરદોને ઝડપી પાડ્યા છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના 2 જાણીતા મંદિરોમાંથી કુલ 3 દાનપેટીઓ તોડીને અંદાજે રૂપિયા 1 લાખથી વધુની રોકડની ચોરી થઈ હતી। આ મામલે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં 4 શખ્સોની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ હતી। સીસીટીવીના આધારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું। જુપિટર 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા આકાશ વારકે અને રાહુલ રાઠોડની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરી હતી। આરોપીઓએ જણાવ્યું કે ખર્ચના પૈસા ન હોવાથી તેઓએ અન્ય 2 શાગીરદો સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો। પકડાયેલા આકાશ સામે અગાઉ પણ રાયોટિંગ અને ચોરીના ગુના નોંધાયેલા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીના અન્ય 2 સભ્યો અનિલ ઉર્ફે પિન્ટુ બાવીસકર અને અશ્વિન રાઠવા હજુ ફરાર છે। ચોંકાવનારી વિગત એ છે કે અનિલ ઉર્ફે પિન્ટુ સામે એકલા માંજલપુર પોલીસ સ્ટેશનમાં જ ચોરી અને જુગાર સહિતના 14 જેટલા ગુના નોંધાયેલા છે। હાલ પોલીસે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।